વેલકમ ટુ મારું રસોડું. આજે આપણે બ્રેડ પકોડા બનાવીશું, જે વરસાદના માહોલમાં પણ બનાવીને ખાવાની ખૂબ મજા પડે છે અને બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. તો બ્રેડ પકોડા બનાવવા માટે મેં આવી રીતે બટેકાને બાફીને લઈ લીધા છે. હવે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને એમાં રાઈ જીરુંનો વઘાર મૂકીશું. રાઈ કકડે એટલે 1/4 ટેબલસ્પૂન હિંગ અને આખા ધાણા મેં આવી રીતે ક્રશ કરીને લઈ લીધા હતા, એ ઉમેર્યા છે. થોડા લીમડાના પાન અને એક મોટી સાઈઝનો કાંદો આવી રીતે બારીક કાપીને લઈ લીધો છે, એને ઉમેરીશું અને થોડુંક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સાતળવા દઈશું. તો આ રીતથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન મેં લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું. આટલા મસાલા આપણે આમાં ઉમેરવાના અને આ રીતથી મિક્સ કરી લેવાનું. લગભગ 2 મિનિટ જેટલું મેં આવી રીતે ગેસ પર રાખ્યું હતું. હવે આપણે એને ગેસ બંધ કરીને બટેકામાં ઉમેરી દઈશું મસાલો. આ રીતે થોડી કોથમીર ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. આવી રીતે હવે મિક્સ કરી લઈશું. હવે આપણે પકોડા બનાવવા માટે આવી રીતે ચણાનો લોટ લીધો છે 250 ગ્રામ. એમાં 1 ટેબલસ્પૂન હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડોક અજમો ઉમેર્યો છે. મિક્સ કરીને આપણે લોટ પલાળી દઈશું. જેવી રીતે આપણે ભજીયા બનાવવા માટે લોટ પલાળીએ છીએ એ રીતથી જ લોટ પલાળવાનો છે. પહેલાં બધું મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને આ રીતથી આપણે લોટ પલાળીને તૈયાર કરવાનું છે. તો આ રીતથી લોટની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની. મેં ગ્રીન ચટણી બનાવી છે, એનો વિડીયો તમે ચેનલ પર જોઈ શકો છો. 1/4 ટીસ્પૂન જેટલું ખાવાના સોડા ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે આ રીતથી બ્રેડની સ્લાઇસ પર થોડી ગ્રીન ચટણી લગાવીશું. બંને સાઈડ આવી રીતે ગ્રીન ચટણી લગાવી દેવાની છે બંને બ્રેડ પર અને આપણે જે માવો બનાવીને રાખ્યો હતો એને આવી રીતે લગાવી દેવાનો છે. આ રીતથી વચ્ચેથી કટ કરી લેવાનું છે. આ રીતથી કટ કરીને લઈ લેવાનું છે. તો મેં આવી રીતે થોડી બ્રેડ ભરીને લઈ લીધી છે અને કટ કરીને લઈ લીધી છે. તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે જે આ કટ કરેલી બ્રેડ છે એને આવી રીતે ચણાના લોટમાં કોટ કરીને તળીને લઈ લઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની, કેમ કે બટેકા પણ ચડેલા છે એટલે ફાસ્ટ ગેસ પર જ આને તળવાના છે. જો ધીમા ગેસ પર તળશું તો તેલ ભરાઈ જશે, એટલે ફાસ્ટ ગેસ પર જ તળવાના. થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીને લઈ લઈશું. બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે તેલમાંથી બહાર નીકાળીને લઈ લઈશું આ રીતથી. તો આ રીતથી સરસ તળાઈ ગયા છે. હવે આપણે વચ્ચેથી કટ કરીશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બ્રેડ પકોડા બનીને તૈયાર છે. તો આ રીતથી બ્રેડ પકોડા બનીને તૈયાર છે. ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ જોડે મેં સર્વ કર્યા છે. તો તમે પણ આ રીતે વરસાદના માહોલમાં બ્રેડ પકોડા જરૂરથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.